અમે 2 દિવસથી અહીંયા પોખરા નેપાળમાં ફસાયેલા છીએ. ના ઘર્ષણના હિસાબે અમે ફસાઈ ગયા છીએ. નેપાળમાં ફસાયેલા ભાવનગરના 43 થી વધુ યાત્રાળુઓ ભારત પરત ફર્યા. ભારત માતા કી જય! ભારત માતા કી જય! નેપાળમાં ચાલી રહેલી રાજકીય કટોકટી અને હિંસાને કારણે ગુજરાતના 300 થી વધુ લોકો નેપાળમાં ફસાયા છે. કેન્દ્ર સરકાર અને ભારતના વિદેશ મંત્રાલય દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી ભાવનગરના 43 લોકોને 10 સપ્ટેમ્બરની મોડી રાતે ભારત બોર્ડર પરત લાવવામાં આવ્યા. ત્યારે નેપાળના હિંસક દેખાવો વચ્ચે હેમખેમ ભારત બોર્ડર પર પરત ફરતા તમામ ગુજરાતીઓએ હાશકારો અનુભવ્યો. હું વિનોદભાઈ ધીરુભાઈ લીંબાણી તારીખ 29 પ્રવાસને નીકળ્યો હતો અને પ્રવાસની અંદર મારે ગોકુળ, મથુરા, હરિદ્વાર, અયોધ્યા અને નેપાળ પણ નેપાળ જતા હું બસ લઈને ફસાણો હતો નેપાળના તોફાનના હિસાબે. અત્યારે હું ભારતની બોર્ડર પાર કરી લીધી છે. તો બધાને હું વિનંતી કરું છું કે હું સહી સલામત 43